ડાંગના એક્સપ્રેસ તરીકે જાણીતા સરિતા ગાયકવાડ હવે નવી પોસ્ટ પર જોવા મળશે। થોડા દિવસમાં જ સરિતા ગાયકવાડ ડીવાયએસપી બની જશે। સરિતા ગાયકવાડની હાલ ટ્રેનિંગ ચાલી રહી છે। માત્ર 2 મહિના બાદ ટ્રેનિંગ પૂર્ણ થઈ રહી છે। સરિતા ગાયકવાડ પ્રથમ મહિલા સ્પોર્ટની સાથે અધિકારી પદ મેળવશે। અન્ય સ્પોર્ટ્સ પ્લેયરને પણ આ પ્રકારની તક ભવિષ્યમાં મળશે, તેને લઈને તેમણે ખુશી વ્યક્ત કરી। હું અહીં કરાઈ ખાતે પોલીસ ટ્રેનિંગ ડીવાયએસપી મારી ચાલી રહી છે અને ફાઇનલી ફિનિશ થવા જઈ રહી છે। 2 જ મહિના બાકી છે। જેમ કે હું ફર્સ્ટ ટાઈમ આપણે ગુજરાત સરકારે મને ફર્સ્ટ ટાઈમ ડાયરેક્ટ ડીવાયએસપીની જોબ આપવામાં આવી છે, તો આ મારા માટે તો બહુ સારું। લોકો આત્મનિર્ભર બને તે સંદેશા સાથે 3 યુવકો સાયકલ લઈને ભારત યાત્રા પર નીકળ્યા છે। ઉત્તર પ્રદેશના 3 યુવકો 7 રાજ્યની સાયકલ યાત્રા કરી હવે ગુજરાત પહોંચ્યા છે। યુવકો સતત 75 દિવસથી સાયકલિંગ કરી રહ્યા છે, ત્યારે 1 વર્ષમાં યુવકો સાયકલ પર ભારત યાત્રા પૂર્ણ કરશે। सर, हम ऑल इंडिया ट्रैवल कर रहे हैं ऑन साइकिल। जी सर, मकसद हमारे पास एक ही मकसद है, मेन मोटो जो है आत्मनिर्भर जनता को आत्मनिर्भर बनने को प्रेरित कर रहे हैं। सर, हम यूपी आगरा से निकले हुए हैं, करीब 75 डेज हमें हो चुके हैं और करीब हमें 1 साल लगने वाला है। सर, हमारा रुकना जो है पेट्रोल पंप और ढाबे पर होता है। सर, हमारे पास एक कैंपिंग टेंट है जिसको हम कहीं भी पक्की जगह पर लगा कर, जैसे कि रात भर रोड अगर चलता रहता है जगह, तो वहाँ पर अपना कैंपिंग टेंट लगा लेते हैं और आसानी से सो जाते हैं। खुद ही मैनेज कर रहे हैं। हमारे पास खाने पीने का सारा सामान है बैग में, तो कहीं भी रुककर एक सेफ जगह पर खाना बनाकर और खुद ही हम लोग खाते हैं। ગાંધીનગરમાં રાજ્ય પોલીસ વિભાગ દ્વારા ડીજીપી બેડમિન્ટન ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું। ગૃહ રાજ્ય અને રમતગમત મંત્રી હર્ષ સંઘવીના હસ્તે આ ટુર્નામેન્ટનો પ્રારંભ કરવામાં આવ્યો। ગાંધીનગર કરાઈ પોલીસ એકેડેમી ખાતે બનાવવામાં આવેલ અદ્યતન ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં રાજ્યના તમામ જિલ્લાના પોલીસ જવાનો બેડમિન્ટન ટુર્નામેન્ટમાં ભાગ લેશે। ડીજીપી કપમાં અલગ અલગ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવતું હોય છે। રાજ્યના પોલીસ વિભાગ દ્વારા ડીજીપી બેડમિન્ટન ટુર્નામેન્ટની શરૂઆત કરવામાં આવી છે। આ રાજ્યકક્ષાની ટુર્નામેન્ટ છે। ખૂબ મોટી સંખ્યામાં પોલીસના જવાનોએ આમાં ભાગ લીધો છે અને આના થકી આવનારા દિવસોમાં ગુજરાત પોલીસને અને રાજ્યને સારા પ્લેયર્સ જરૂરથી મળશે તેવું મારું 100% માનવું છે। રાજસ્થાનના જયપુરમાં હિટ એન્ડ રનની ઘટના બની। હિટ એન્ડ રનમાં યુવતીને કચડીને તેની હત્યા કરવામાં આવી। હિટ એન્ડ રનમાં યુવતીનું મોત થયું છે। માલવ્યાનગર નજીક વહેલી સવારે 5 વાગે આ ઘટના બની છે। યુવતીને કચડીને આરોપી તેની પ્રેમિકા સાથે ફરાર થયો છે। મૃતક યુવતીના પરિચિત જવાહરલાલ સર્કલ પોલીસ સ્ટેશનમાં સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી છે। હિટ એન્ડ રનની આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। જોઈ શકાય છે જે સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા છે તેમાં ગાડી સામેથી આવી રહી છે અને કે યુવતીને કચડીને ત્યાંથી નીકળી જાય છે। તેને રોકવાનો પણ પ્રયત્ન કરવામાં આવે છે, પરંતુ જોઈ શકાય છે કે તે આગળ રહેલી યુવતીને કચડીને તેની પ્રેમિકા સાથે કાર ચાલક ફરાર થાય છે।